નમસ્તે. આજે આપણે વિદ્યુત રસાયણ વિજ્ઞાનની ચર્ચા કરીશું. તો વિદ્યુત રસાયણ વિજ્ઞાન. ઓકે, વિદ્યુત રસાયણનો વિદ્યુત અને રાસાયણિક પ્રક્રિયા આ બંનેની ચર્ચા કરીશું. તો વિદ્યુત અને બીજી કઈ તો કે રાસાયણિક પ્રક્રિયા આ બંનેની એક સાથે ચર્ચા કરીશું. વિદ્યુત ઉત્પન્ન થવા માટે જવાબદાર પરિબળ કયું તો કે ઇલેક્ટ્રોન. અને રાસાયણિક પ્રક્રિયામાં રેડોક્સ પ્રક્રિયા એવી છે કે જ્યાં શું થતું હોય છે ઇલેક્ટ્રોનની હેરફેર. ઓકે, તો જો બંને વસ્તુમાં એક વસ્તુ કોમન આવે છે ઇલેક્ટ્રોન. વિદ્યુત અને રેડોક્સ પ્રક્રિયામાં એક વસ્તુ કોમન આવે છે ઇલેક્ટ્રોન. તો આ બેના આધીન આપણે શું મળશું વિદ્યુત રસાયણ વિજ્ઞાન. હવે વિદ્યુત રસાયણ વિજ્ઞાનમાં આપણે વિદ્યુત રાસાયણિક કોષ વિશેની ચર્ચા કરીશું. તો વિદ્યુત રાસાયણિક કોષ કેને કહેશું? તો વિદ્યુત રાસાયણિક કોષમાં બે ભાગ પડશે. એક આવશે ગેલ્વેનિક કોષ અને અથવા બેટરી. ગેલ્વેનિક કોષ અથવા બેટરી. તમે ડેનિયલ કોષ વિશે ધોરણ 11 માં ભણી ગયા છો. એ કેનો ભાગ છે? તો એ ગેલ્વેનિક કોષનો જ ભાગ છે. ગેલ્વેનિક કોષ અથવા બેટરી. અને બીજું આવશે વિદ્યુત વિભાજનીય કોષ. ઓકે, હવે પેલું જોવાનું છે આપણે ગેલ્વેનિક કોષ અથવા બેટરી. પેલું છે ગેલ્વેનિક કોષ અથવા જ્યાં શું થાય તો કે આપમેળે થતી રેડોક્સ રાસાયણિક પ્રક્રિયામાં રાસાયણિક ઊર્જામાંથી વિદ્યુત ઊર્જામાં રૂપાંતરણ થાય છે. તો અહીંયા આપમેળે થતી રેડોક્સ રાસાયણિક પ્રક્રિયા દ્વારા રાસાયણિક ઊર્જાને વિદ્યુત ઊર્જામાં રૂપાંતરણ થાય છે. ઓકે, જો આપમેળે થતી હોય જે રાસાયણિક પ્રક્રિયા આપમેળે થતી હોય રેડોક્સ રાસાયણિક પ્રક્રિયા, ત્યાં ડેલ્ટા જી ગિબ્સ મુક્ત ઊર્જાનું મૂલ્ય કેવું હોય? ઋણ હોય. કેવું હોય? ગિબ્સ મુક્ત ઊર્જાનું મૂલ્ય ઋણ હોય. આના ઉદાહરણમાં તમે સૂકો કોષ, મર્ક્યુરી કોષ, સૂકો કોષ જે દિવાલ ઘડિયાળ હોય તેમાં આપણે વાપરતા હોય ને રિમોટમાં જે સેલ હોય આપણે શું કહીએ? પેન્સિલ સેલ. તો એ સૂકો કોષ છે. સમજાણું? એનું નામ શું છે? સૂકો કોષ. અને બીજા હાથની ઘડિયાળ, કેલ્ક્યુલેટર એમાં જે નાના સેલ આવે એને મર્ક્યુરી કોષ કહેવાય. એ બધા કેના ઉદાહરણ છે? તો કે ગેલ્વેનિક કોષ અથવા એ બધા કેના ઉદાહરણ છે? બેટરીને. ડેનિયલ કોષ જે બન્યા એનું ઉદાહરણ છે ગેલ્વેનિક કોષનું. તો ત્યાં શું થતું હતું? રાસાયણિક પ્રક્રિયા દ્વારા રાસાયણિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતરણ થતું હતું. આપણને સેલની અંદર શું ભરેલું હોય? તો રસાયણ ભરેલું હોય. એ રસાયણ રેડોક્સ પ્રક્રિયા કરશે અને ઇલેક્ટ્રોનની હેરફેરથી રાસાયણિક ઊર્જામાંથી વિદ્યુત ઊર્જામાં રૂપાંતરણ કરશે. ડન. ઉદાહરણમાં તો કે ડેનિયલ કોષ, સૂકો કોષ, મર્ક્યુરી કોષ વગેરે. આગળ જોશું. ઓકે, બીજું છે વિદ્યુત વિભાજનીય કોષ. બીજું કોણ છે? વિદ્યુત વિભાજનીય કોષ. હાજર વિદ્યુત વિભાજનીય કોષ તમે ઘણી વખત 10માં 11માં જોયું છે. વિદ્યુત વિભાજન એવો શબ્દ સાંભળ્યો હશે. તો વિદ્યુત વિભાજનમાં શું થાય? તો કે જે પ્રક્રિયા આપમેળે થતી નથી અથવા સ્વયંસ્ફુરિત પ્રક્રિયા નથી એવી પ્રક્રિયાને પૂર્ણ કરવા માટે બહારથી વિદ્યુત ઊર્જા આપવી પડે.
સમજાયું? રાસાયણિક પ્રક્રિયા પૂર્ણ કરવા માટે બહારથી વિદ્યુત ઉર્જા આપવી પડે એને શું કહેશું આપણે? વિદ્યુત વિભાજન. અને કોષને વિદ્યુત વિભાજનીય કોષ. જ્યાં આપમેળે ન થતી અથવા અસ્વયં સ્ફુરિત, તો અહીંયા ડેલ્ટા જી નું મૂલ્ય કેવું હોય? ધન. ત્યાં આપમેળે ન થતી અથવા અસ્વયં સ્ફુરિત રાસાયણિક પ્રક્રિયાને પૂર્ણ કરવા બહારથી વિદ્યુત ઉર્જા આપવી પડે તેને વિદ્યુત વિભાજન કહે છે. જ્યાં વિદ્યુત ઉર્જાને રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ થાય છે. જ્યાં વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ થાય છે. તો વિદ્યુત વિભાજનીય કોષમાં ઘણી બધી નિપજો તમે સાંભળી છે. તો આપણે નિપજો જોઈએ તો કઈ, જો ઉદાહરણ તરીકે H2 અને O2 નું ઉત્પાદન, પાણીનું વિદ્યુત વિભાજન. H2 અને O2 પાણીનું વિદ્યુત વિભાજન કરીશ તો શું બનશે? હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુ. અહીંયા હાઇડ્રોજન પર કેટલો હોય? +1, ઓક્સિજન ઉપર -. અહીંયા કેવો હોય? તો કે પોતાના પરમાણુ સાથે જોડાયેલો એટલે 0. સમજ્યા? હવે જો અહીંયા શું થયું? હાઇડ્રોજનનું રિડક્શન, અને રિડક્શન વાળો ભાગ હોય એ ક્યાં આવે? તો કે રિડક્શન વાળો ભાગ હોય એ ક્યાં હોય? કેથોડ પર હોય. ક્યાં હોય? કેથોડ. અને ઓક્સિડેશન વાળો ભાગ ક્યાં હોય? તો કે એનોડ ઉપર. એમ યાદ રાખજો, ઓક્સિડેશન ક્યાં જોવા મળશે? એનોડ ઉપર જોવા મળશે. જો નોર્મલી પાણીનું વિદ્યુત વિભાજન આપમેળે થતું નથી. હાઇડ્રોજન પાણી હોય ત્યાં પ્રવાહી સ્વરૂપે હોય તો આપમેળે હાઇડ્રોજન અને ઓક્સિજન ઉત્પન્ન કરે નહીં. એમાંથી શું પસાર કરવો પડે? વિદ્યુત પ્રવાહ પસાર કરવો પડે. તો પાણીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરી હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુ મુક્ત થશે. સમજાય કે? હવે પછી ક્લોરાલ્કલી પદ્ધતિ હેમરેજ છે 10માં. શું હોય? તો કે દરિયાનું પાણી હોય એમાં શું હાજર હોય? મીઠું હાજર હોય. એનું વિદ્યુત વિભાજન કરીશ તો શું બનશે? તો કે NaOH H2 Cl2. આવું આ બધું અહીં ક્લોરીન ઉપર -1, ઓકે, હાઇડ્રોજન ઉપર +1, અહીંયા હાઇડ્રોજન ઉપર 0 અને ક્લોરીન ઉપર 0. તો જો ક્લોરીન નો વીજભાગ પેલા -1 હવે 0 તો શું બને? ઓક્સિડેશન થયું. અને ઓક્સિડેશન ક્યાં જોવા મળશે? એનોડ. અહીં +1 માંથી શું થયું? હાઇડ્રોજન નું ઘટાડો થયો. ઓક્સિડેશન આયનમાં શું થયું? +1 માંથી 0, ઓક્સિડેશન આયનમાં ઘટાડો થયો. તો શું થયું? રિડક્શન. અને રિડક્શન ક્યાં જોવા મળશે? કેથોડ. તો વિદ્યુત વિભાજનીય પદ્ધતિનો ઉપયોગ ક્યાં થાય? તો કે હાઇડ્રોજન, ઓક્સિજન, ક્લોરીન જેવા વાયુઓના નિર્માણ માટે સમજાયું વિદ્યુત વિભાજનીય પદ્ધતિનો ઉપયોગ કરી શકાય છે. એ સિવાય NaOH ની બનાવટ લખી શકો. વિદ્યુત વિભાજનીય કોષનો ઉપયોગ H2 Cl2 NaOH O2
F2 જેવા રસાયણોના ઉત્પાદનમાં તેમજ ધાતુના શુદ્ધિકરણમાં કરી શકાય છે. ડન. તેમજ ધાતુના શુદ્ધિકરણમાં કરી શકાય છે. ધાતુનું શુદ્ધિકરણ તમે જોયું હશે 10માં કે શું એક બાજુ અશુદ્ધ કોપરનો સળિયો રાખે અને એક બાજુ કેનો શુદ્ધ કોપરનો સળિયો રાખે અને ઉપરથી બાહ્યતમ બેટરીનું જોડાણ કરીએ. વિદ્યુત વિભાજન શું બહારથી બેટરી જોડી દેવી. સમજ્યા? ઉદાહરણ તરીકે અહીં જો કોપર ધાતુનું શુદ્ધિકરણ કર્યું તો એક કોપરનો સળિયો અશુદ્ધ અને એક કોપરનો સળિયો શુદ્ધ. એ જોડાણ કેમ કરતી બહારથી આ રીતના બાહ્યતમ બેટરીનું જોડાણ કર્યું. હવે શું થશે કે અહીંયા આ અશુદ્ધ કોપર અને આ કેવું શુદ્ધ કોપર દ્રાવણ કોપર સલ્ફેટ જલીય દ્રાવણ. શું થશે તો કે આ બાજુનો પોર્શન છે એનોડ તરીકે લઈ લો એનોડ અને આ બાજુ કેથોડ. ત્યાં એનોડ તરીકે અશુદ્ધ કોપર રાખ્યો અને શુદ્ધ કોપર તરીકે કેથોડ ને રાખ્યો. હવે શું થશે તો કે અશુદ્ધ કોપરમાં માટી રેતી કોપર બધું હાજર છે તો ધીરે ધીરે એનોડનો સળિયો ઓગળવા માંડશે. ઓક્સિડેશન થાય. કોપરનું શું થશે ઓક્સિડેશન. તો એનોડ ઉપર શું જોવા મળે ઓક્સિડેશન. મેં પહેલા જ કીધું ને એનોડ ઉપર શું જોવા મળે ઓક્સિડેશન. તો કોપર શુદ્ધ અશુદ્ધ કોપર સોલિડ સ્વરૂપે હતું એનું રૂપાંતર કેવાથી આ Cu+2 અને કેટલા ઇલેક્ટ્રોન દૂર કરશે 2. આ Cu+2 ક્યાં ગયું તો કે દ્રાવણમાં ગયું. ક્યાં ગયું Cu+2 દ્રાવણમાં. ઈ ભેગું સાથે સાથે માટી રેતી બધું જવા માંડ્યું અને માટી અને રેતી ત્યાં ભેગું થઈ જશે. ઈ કોપર સલ્ફેટમાં દ્રાવ્ય હોય નહીં, પાણીમાં દ્રાવ્ય હોય નહીં. કોણ દ્રાવ્ય થશે Cu+2. Cu+2 ઈ 2 ઇલેક્ટ્રોન મેળવી ઓકે દ્રાવણમાં 2 ઇલેક્ટ્રોન મેળવી શું કરશે કોપર બનાવી દે અને ક્યાં સ્વરૂપે હશે શુદ્ધ. ઈ ક્યાં જમા થાય તો કે કેથોડ ઉપર ધીરે ધીરે જમા થવા માંડશે. તો અહીંયા સળિયો ઓગળવા માંડશે, ખવા માંડશે અને ધીરે ધીરે ઈ જે અશુદ્ધ કોપર હતું ઈ દ્રાવણમાં જઈ Cu+2 સ્વરૂપે Cu+2 2 ઇલેક્ટ્રોન મેળવી અને શુદ્ધ કોપરમાં રૂપાંતરિત થશે અને કેથોડ પર જમા થશે. ડન. તો એકંદરે રાસાયણિક પ્રક્રિયા શું આ 2 ઇલેક્ટ્રોન કેન્સલ. ડન. 2 ઇલેક્ટ્રોનની હેરફેર થાય ને રેડોક્સ પ્રક્રિયામાં તો કોપર આ Cu+2 કેન્સલ Cu અશુદ્ધ માંથી શું બની જાય Cu શુદ્ધ. ઓકે. તો ધાતુનો ઢોળ ચડાવો સમજાણું ગેલ્વેનાઇઝિંગ. આ બધી પદ્ધતિ કેવા વિદ્યુત વિભાજનીય કોષને આધીન છે. ડન. હવે આ બધું યુનિટ ભણીએ છીએ તો યુનિટ ભણવા પાછળનું કારણ શું વિદ્યુત રસાયણ વિજ્ઞાન ભણવા પાછળનું કારણ શું તો નોર્મલી વિદ્યુત શબ્દ આપણા મગજમાં આવે તો શું થાય આપણા ઘરની વીજળી યાદ આવી જાય અને એ ઘરની વિદ્યુત છે એ કઈ રીતે ઉત્પન્ન થતી હશે તો કે તાપીય પ્લાન્ટથી. તાપીય પ્લાન્ટથી આપણને જે ઘરે વીજળી મળે ને તાપીય પ્લાન્ટના મદદથી જ આપણને મળે. તો તાપીય પ્લાન્ટ કેવી રીતના કાર્ય કરતો હોય તો તાપીય પ્લાન્ટમાં કોલસાનો ભૂકો કરી એ કોલસો બાળી અને જે ઉષ્મા ઉત્પન્ન થાય એનાથી પાણી ગરમ કરે. પાણીનું પ્રવાહીમાંથી વરાળમાં રૂપાંતરણ થાય. એ વરાળ ટર્બાઇન ફેરવે. ટર્બાઇન ફેરવે એટલે યાંત્રિક ઊર્જાનું કેવા રૂપાંતરણ થાય વિદ્યુત ઊર્જામાં. કેવા રૂપાંતરણ થાય વિદ્યુત ઊર્જામાં. એ વિદ્યુત ઊર્જા આપણને અહીંયા આવે. પણ તાપીય પ્લાન્ટની કાર્યક્ષમતા કેટલી છે 40%. સમજાણું. તાપીય પ્લાન્ટની કાર્યક્ષમતા તો જેટલું કામ કર્યું એટલા પ્રમાણમાં આપણને ઊર્જા મળી નહીં. કેટલા ટકા મળી 40%. એટલે ઈ આપણને લોસ થયો. પછી બીજો ગેરફાયદો શું તો કે તાપીય પ્લાન્ટમાં જે કોલસો બાળ્યો એટલે કાર્બન અને ઓક્સિજન એનું રૂપાંતર કેમાં થઈ જાય કાર્બન છે ઓક્સિજન ની આયન સળગી રૂપાંતર કેમાં થઈ જાય કાર્બન ડાયોક્સાઇડમાં. તો કોલસો સળગાવશો તો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધશે અને કાર્બન ડાયોક્સાઇડ શું છે
પ્રદૂષક તરીકે વર્તે. કેવો વર્તે? પ્રદૂષક તરીકે વર્તે, જે પર્યાવરણના મૈત્રી સ્વરૂપે જોવા મળતો નથી. તો શું ઉપયોગ કરો? તો કે એના અથવામાં બળતણ કોષનો ઉપયોગ કરો. અને બળતણ કોષ આપણે આગળ જોશું આ યુનિટમાં છે. ડન. તે નીચે લખી નાખો તાપીય પ્લાન્ટ. હાલમાં જે વિદ્યુત ઉર્જા મળે એ કઈ રીતના મળે? હાલમાં મળતી વિદ્યુત ઉર્જા એ તાપીય પ્લાન્ટ દ્વારા મળે છે, જ્યાં યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય છે. ટર્બાઇન ફેર્યું ને તો ટર્બાઇન ફરે છે તો યાંત્રિક ઉર્જાનું કેમાં રૂપાંતરણ થાય? વિદ્યુત ઉર્જામાં. પણ આનો ગેરફાયદો શું? કે આ દ્વારા મળતી વિદ્યુત અથવા આ દ્વારા મળતી વીજળીની કાર્યક્ષમતા કેટલી? 40% છે. ઓકે, તો તાપીય પ્લાન્ટ દ્વારા મળતી વિદ્યુત ઉર્જાની કાર્યક્ષમતા અથવા તાપીય પ્લાન્ટની જ કાર્યક્ષમતા કેટલી છે? 40% છે. બીજો ગેરફાયદો શું? તો કે કાર્બન સળગે અને કેમાં રૂપાંતરણ થતું? કાર્બન ડાયોક્સાઇડમાં. તો ઉત્પન્ન થતું CO2 એ પ્રદૂષક તરીકે વર્તે છે. તો સર આ જાણીને અમને શું ફાયદો? તો આપણે વિદ્યુત રસાયણ વિજ્ઞાન ભણવાની વેળાના તાપીય પ્લાન્ટની વાત કરો છો, જ્યાં રાસાયણિક ઉર્જા અને વિદ્યુત ઉર્જાનો એક સાથે સમન્વય થતો એવી વાત કરો ને. આ તો યાંત્રિક ઉર્જા અને વિદ્યુત ઉર્જાનો સમન્વય થાય. તો આના ઓપ્શનમાં જ હવે એક કોષ આવશે, બળતણ કોષ. ભવિષ્યમાં આને રિજેક્ટ કરી દેવું અને એનો ઉપયોગ કરશું. તો એનો ફાયદો શું? ફાયદો હશે તો જ કરશું ને. અને ગેરફાયદા જોઈ લીધા બે. હવે બળતણ કોષનો ફાયદો શું? તો કે બળતણ કોષની કાર્યક્ષમતા 70% છે અને ત્યાં કોઈ પ્રદૂષક ઉત્પન્ન થતો નથી. સમજાય ને? તો આના બદલે બળતણ કોષનો ઉપયોગ કરી શકાય. ઓકે, તો અત્યારે જે વીજળી મળે છે ઓકે એનો ક્યાંથી મળે છે? આપણે તાપીય પ્લાન્ટમાંથી. તો એના ઓપ્શનમાં આપણે બળતણ કોષનો ઉપયોગ કરી શકાય. બળતણ કોષમાં શું થશે? તો કે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થશે. કાર્યક્ષમતા શું? 70%. અને પ્રદૂષક ઉત્પન્ન થતો નથી. જોઈ લો આ ઇન્ટ્રોડક્શન છે વિદ્યુત રસાયણ વિજ્ઞાનનું. આગળ આપણે જોશું વિદ્યુત રાસાયણિક કોષ અને ગેલ્વેનિક કોષ.